જો આપણે કામ પતી ગયું છે, ગેસ ને એ બધું સાફ થઈ ગયું છે અને આપણે જો હમણાં સા લઈને ગયા હતા એટલે સાના વાસણ પડ્યા છે અને આ બાજુ જો આપણે વાસણ ઉટકાઈ ગયા છે જો અને આ બાજુ હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારા બ્લોગમાં બના રહેજો. કાલ રામનવમી છે તો રામનવમી બધાને હાર્દિક શુભકામનાઓ. અને કાલ રામનવમી છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. 5:30 વાગ્યા છે તો મારા બ્લોગમાં બના રહેજો. અને આપણું કામ બધું થઈ ગયું છે. જો આપણે ઘઉંનું બાસકો કાઢી નાખ્યું છે અને હવે આપણે છે ને સણ નાખવા જવાના સેવી. જો આપણે ઘઉંનું બાસકો કાઢી નાખ્યું છે અને ઘઉંના બાસકામાંથી હવે આપણે થોડાક ઘઉં લઈ તે પારેવાને સણ નાખવા જવાના સેવી. તો મારા બ્લોગમાં બના રહેજો. આપણે પારેવાને સણ નાખવા જવાનું છે તો હવે આપણે સણ નાખવા હાટું ભરી લઈ. આપણે આ ઠેલી અંદર ભરવાના છીએ. તો જો આપણે આ ઠેલી અંદર ભરવા માંડ્યા. જો ઉનાળાનો બહુ તડકો પડે છે એટલે પાણી પણ જોવે તે તો જો આપણે 2 બાટલા પાણીના ભરી લીધા છે અને આમાં ઘઉં નાખી દીધા છે. હવે બાટલા આમાં નાખી દેવું. તો જો ઉનાળો હાલે છે એટલે પાણીની તરસે પણ બહુ લાગે તો આપણે 2 બાટલા પાણીને ભરતા જઈશું અને પક્ષી હાટું દાણા પણ લેતા જઈશું. તો મારા બ્લોકમાં બના રહેજો. જો આપણે હવે ઠેલી લઈને જવાનું છે. આ ઠેલી લઈ જવાની છે. જો અહીંયા મૂકી દઈએ. જો આપણે ઠેલી લઈ લીધી છે અને હવે તાળું દેવાનું છે. કોઈ ઘેરે નથી એટલે જો આપણે તાળું દઈને જવાના છે. આપણા ઘેરે કોઈ નથી એટલે બધા કામે ગયા છે એટલે અને આપણે આ જો ઠેલી લઈ જવાની છે. તો આપણે બસ ડીપો પાસે આવી ગયા. પાનવાડી સર્કલ પગી ગયા. બતક કેટલું મસ્ત છે. તો પારેવા આ બાજુથી લઈને તે આ બાજુ સુધી કેટલા પારેવા છે અને આ બાજુ જો કેટલા પારેવા છે. આપણે પારેવાને સણ નાખવાય છે. કાલ રામનવમી છે. આનાથી સારો વિડીયો આપણે કે મૂકી ન કે આ સેવાનું નાનું એટલું જ કામ છે. અને ઉનાળો અને પક્ષી જો આપણે ઠેઠ આ બાજુથી તે આ બાજુ તો પક્ષી જો કેટલા પક્ષી છે.
આપણે પક્ષીને શણ નાખી દીધું છે. કેટલા પક્ષી છે અહીંયા, પાણીના કુંડા એટલા છે અને જે નાખે છે જો. તો આપણે પક્ષીને શણ નાખી દીધી છે. શણ નાખીને ઘરે જવાના છે. કેટલા પક્ષી પાડ્યા છે. અને દિયાથમાં આવી ગયો છે. જો દિયાથમાં આવી ગયો છે અને પક્ષી કેવા દાણા સણે છે. જો આપણે દાણા નાખીને તે જાય છે. જો આપણે નાખીને પાછા વળી ગયા છે. જો બગી ગઈ છે. જો અહીંયા વાહરવા ઉનાળો છે તે ગરમી બહુ ઘરમાં થાય તે બહાર વાહરવા જો બધા બેસી ગયા છે. અને આપણે જો આવ્યા તો આપણે ઘડીક બધા ઊભા રહ્યા છીએ. અને હવે આપણે ઘેરે જઈશું. બહાર ગયા થા આવી ગયા છે અને તાળું ઉઘાડી નાખ્યું છે. જો અહીંયા ટીંગાડી દીધું. જો આપણે બહાર ગયા થા, બહાર જઈને આવ્યા. આપણે જો આ થેલી લઈને ગયા થા દાણા નાખવા, તો દાણા નાખીને આવ્યા છે. અને હવે આપણે રસોઈ બનાવવાની છે તો આપણે રસોઈ બનાવી નાખવી. હવે રાતનું જમવાનું બનાવવાનું છે. અને જો ઉનાળો હાલે છે, ગરમી બહુ થાય છે, તો આખો દી બહુ તડકો હોય છે. તો શેરીમાં જો બાઈ હોય ત્યારે ઘડીક વાહરવા બહાર બેઠા હોય તો ત્યારે વાહરવા ઘડીક બેઠા છે બધાય. અને આપણે ઉપર આવી ગયા છીએ કે રસોઈ બનાવવાની છે. અને આપણે લાદી નખાય છે તે બધાને આપણે જમવા દેવાનું હોય એટલે વહેલા છતાં રાંધવાનું હોય છે. તો આપણે હવે રસોઈ બનાવી નાખવી. જો આપણે વાળું થઈ ગયો છે, રસોઈ રંધાઈ ગઈ હતી. જો વાળું કરી લીધું છે. અહીંયા વાસણ ભેગા કરી લીધા છે ઉટકવાના. અને આપણે આ વાસણ આપણે ગોઠવવાના છે. તો જો આપણે વાળું કરી લીધું છે. વાળું કરીને તે હવે આપણે જો વાસણ ઉટકવાના છીએ અને વાસણ ગોઠવવાના પણ છે. અને કાલના રામનવમી છે તો બધાને શુભકામના રામનવમીની. અને આપણે જો આજે આપણે કાલ ઉનાળો હાલે છે અને તડકો એટલો પડે છે એટલે 2 બાટલા આપણે પાણીના ભરી ગયા હતા છીએ. અને ઘઉં આપણે લીધા હતા તે ઘઉં આપણે દાણા પારેવાને નાખતા આવ્યા. આપણે થોડીક નાની એટલી જ સેવા કરી છે. અને આપણે ઘણીવાર ત્યાં જઈ સેવી, આપણે પહેલી વાર નથી ગયા. અને કાલ રામનવમીને દિવસે એટલે આપણે સેવા આપણે આવો વિડીયો મૂકવી એમ સેવાનો. અને આપણે જો આ વિડીયાને એન્ડ આપતા પહેલાં તમને રામ ભગવાનના દર્શન કરાવી દઉં. જો આપણે અયોધ્યા જઈ આવ્યા છે અને આપણે આવા ફોટા લાવેલા છે. અને હવે આપણે આ વિડીયાને એન્ડ આપશું. જો તમને આવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.